હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ રાજ્યમાં 1 જૂનથી 5 ઓગસ્ટ સુધીમાં કુલ 477.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન સરેરાશ 416 મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે। તેથી આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 15% જેટલો વધુ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 63.84% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.80% વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 67.73% વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હિમાચલ પ્રદેશમાં પણ આજે અત્યંત ભારે વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 अगस्त तक हल्का से मध्यम बरसात कुछ एक स्थानों में राज्यों में होने का पूर्वानुमान है। अभी हमारा जो अहमदाबाद के लिए और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है वो हल्का से मध्यम बरसात रहेगा, ठंडा शहर के साथ। और राज्यों में जो बारिश का स्थिति है, अभी जो ऑब्जर्व्ड रेनफॉल है 477.2 mm है, जो नॉर्मल रेनफॉल होना था 416 mm, जो नॉर्मल से 15% अबव है।